તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। તો આજે આપણે આવીએ છીએ પાછા ખેતરે, અને ખેતરે કામ કરવાનું તો કંઈ નથી, ખાલી આટા ફેરા મારવાના હતા। તો એમાં બન્યું એવું ને કે ગોપાએ છે ને, ગોપાને કામ આવી ગયું। હું ખાલી ગોપા પાસે આટો મારવા આવ્યો હતો, અને ગોપો મને કે નાને એવડું કામ આવ્યું છે કે ઘડીક નાકા વાય કે બહુ વાર નહીં લાગે। અને એવું પાણી મોટરનું આપી ગયો ને મને કે ગીસામાંથી જો ફોન કાઢવાનો ટાઈમ ન મળવા દીધો। મારે નકર છે ને વ્લોગ 4નો ચાલુ કરવો હતો, પણ આ ગોપોની છે ને હવે આપણે વિચાર કરવો પડે ગોપા એમના ખેતર આટો મારવા જવું કે નહીં, કારણ કે ગોપોની આપણને નકરું કામ દેખાડ કરે। જો આ તો સારું ગોપો આવ્યો, નકર જો આપણે આ જેટલું પાણી સ્પીડમાં જાય છે, તો આ તો સારું ગોપો આવ્યો, નકર હું તો જો મોટરની બંધ કરવા જાવે ને તૈયારીમાં જતો, કીધું પતક ન પતે, નકર ચાપ બંધ કરી આવું મોટરની। તો હવે અહીંથી આપણે નીકળવાનું છે આપણા ખેતરે, અને અહીંયા કંઈ કરવાનું નથી, એક આપણું હોંડા ધોવાનું છે। હા હાલો, હવે ગોપાઈની મુલાકાત પૂરી ને આપણે ઉપડ્યું ખેતર, બરોબર હું જઉં। અરે તું જા રે। તો ત્યાંથી આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં, અને અહીંયાથી ધોવાનું છે આપણે હોંડા। તો હોંડા ધોવા માટે પહેલાં તો જો આ વાડને સાઈડમાં લેવી પડશે, અહીંથી આપણે પાણી ભરવા જવાનું, જો કે અહીંયા જાય એવું છે, પણ અહીંયા જાય એવું કરવાનું છે, એટલે હવે આપણે લેવાની છે આ વાડ સાઈડમાં। A few moments later. તો મિત્રો આપણે અહીંયા છે ને નીકળું મધ, એટલે હવે આપણે અહીંયા તો ધોવાનો મેળ નહીં આવે, પણ હવે જો અહીંયાથી છે ને ગોઠવવું પડશે। જો આ જગ્યાએથી છે ને આપણે અહીંયા પાણી છે ને અહીંથી આ બાજુ છે ને અહીંયા હોંડા રાખી દેવી ને, એટલે આપણે ધોવાનો મેળ આવી જાય, એટલે અંકાર જ લાવવું પડશે હોંડા। અહીંયા તો જો મધ ઉડું બાલ બચે એમ, વરના વો સાડા માખે हमको જાડા કરી દીધી। તો કરી નાખ્યું છે હોંડાનું પાર્કિંગ, અને આડીને ઊભી બે ગોળી ચડાવી દીધી છે, અને હવે આપણે કરવાનું છે હોંડા ધોવાનું કામ ચાલુ। તો જો હવે ચાઈ ગયું શેમ્પૂ ને એવું, શેમ્પू लगाना होगा। तो ये आ गया हमारा शैम्पू, इससे हमारी बाइक धुलेगी। मेरी शक्ति का गलत इस्तेमाल किया गया माँ, ये दुनिया बहुत खराब है माँ। चलो भाई देखो अब मैं क्या करता हूँ। धोते जाओ धोते जाओ धोते जाओ धोते जाओ धोते जाओ। તો ફાઇનલી મિત્રો આપણે હોંડા ધોઈ નાખ્યું છે, અને તમે જોઈ શકો છો આવું હોંડા આપણે ધોયું છે। वेल डन, तालियां होनी चाहिए यार हमारे लिए। કારણ કે હોંડા મારા કરતાં જૂનું છે, એટલે થોડી કન્ડિશન તો એવી રહેવાની જ છે। આપણે ઘણી મહેનત કરી છે આ સાફ કરવામાં, બે તો શેમ્પૂ આખા ઓગાળી નાખ્યામાં, જો ટાયર બગડાની થોડાક આગળ લઈ લેવી ને એટલે કરી નાખશું હમણાં। તો મિત્રો આપણે બોરિયા બિસ્તર કરી લીધા છે પેક, અને મળશું હવે પાછા પછી। તો ટાટા બાય બાય। 1 hour later. હા તો મિત્રો બપોર પછી આપણે આવી ગયા છીએ પાછા ખેતરે, ગોપાને દેવાનું છે ટિફિન। જો ગોપો રહ્યો આમ સામે ચા દેખાય એ આમ રહ્યો, આપણે ગોપાને ટિફિન દેવાનું છે। ठीक है। તો મિત્રો બે ખેતરવાર ચાલ્યા બાદ આપણે પહોંચી ગયા ગોપા એમના ખેતરે। ગોપો હામું એવું લઈને આવે છે, ભૂખ લાગે છે ફૂલ બાકાજી કી વારી। હાલો આ તમારું ટિફિન। मिशन कंप्लीट। तो मित्रों આપણે सक्सेसफुली आखो वारी લીધું છે, इसलिए हमारे लिए तालियां होनी चाहिए। અને હવે લાગે છે આપણને તડકો, એટલે રૂમાલ બાંધી દઈશું આપણે।
એલા એ રૂમાલ ચમાવો હે नहीं हम लोगों ने गरीबी देखी है। ये क्या हो गया? ये कौन सा वाला रूमाल आ गया? बरोबर आ है ने मोटे बांधी ने आखू अपनी बाहर रे नी हाटे है बरोबर फाइटलो नो कहे जो आम 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 है ने बांधी दो ने ये आम देखाय आंखे ई हाटे है रूमाल जैसे लाने मॉडिफाई કરીને बनायो लागे भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। તો મિત્રો પાણી વાળતા વાળતા આપણે આવી ગયા છીએ બોરા ખાવા માટે હારા તો હે ને બોરા એક નંબર હો ખાટા લાગે મને હાલો બોરા ખાવા જો ચાકણે વઢવાણના માર્ગેથી ગરી જવાનું પેલું ખેતર નહીં બીજું નહીં ત્રીજા ખેતરમાં અંદર ગરી જવાનું ત્રીજા ખેતરના આ ખૂણે આવીને અહીંયા આવતું રહેવાનું પાકું લોકેશન કરી જજો આમ મારું મોઢું લેવા જવું તો મિત્રો અહીંયાથી ખેતરથી પૂરું કર્યું હતું ને તો આપણે ખેતરેથી પાછા આવી ગયા છીએ આપણા ધાબા ઉપર આ બાળકો પતંગ ઉડાડી રહ્યા છે ઓય મારો વારો ચારે આવશે અને એક હા બે भाई साहब मेरे अकेले की फोटो लेना अकेले खींचो हट हट सोचते हुए એ સોમા ચા તમે જા હું અહીંયા થૂક થૂક કરો છો આ ખીર તો અમારા ધાબે જ આવી છે અને એ બાજુ અમારા ઘર બાજુ જ તે આ અમારું ગામ છે આ અમારા ગામ હે ઓ એ અમારા વાલા ગામ હે ખીર તો આપણા મોટા ભાગમાં જ લાગે હો આમ જો નાના ભાગમાં મફતિયા બાજુ થોડુંક રાગે રાગે હે આ મોટા ભાગમાં આપણે બહુ બધા નવરા હું વાંચીશ તો જવા દો હશે હાલો હું ને વાંચવા જતો મને बेइज्जती हो जाएगी तगड़ी वाली हमको तो रोला जमाना है रोला तो मित्रों पतंग बतंग उड़ा लीधी हवे सोमा इमने सोमा थईए पतंग खाली पतंग तो खाए चाहिए पैसा न खाली चाहिए पतंग लेवा जाए झुके रहना पड़ेगा मेरे आगे क्योंकि मैं अपने में खुद हीरो हूँ तो लई आओ कोण ना पड़े तो हवे जो बधा पतंग उडाड़ी उडाડીને થાકી ગયા છે ને હવે થાય છે ઘર ભેગા ચાલો સોમા ઘરે નો જવાનું હોય ભૂંડા હજી તો ઉતરે ને કરવાની છે ઘરે જાય શું કામ ને એટલે ધાબુ નાનું પડે ચગાવા વાળા જાજા છે ધાબુ તો નાનું પડે આપણે કાલીન માં રાતો રાત આમ શેરીમાં લાંબા છે ઊંઝા શું ભૂંડા તો હાલો મિત્રો હવે એટલું રાખ્યું અત્યારે પછી મળી ચારક ભેગા થઈશું જય હિન્દ સોમા જય હિન્દ તો મિત્રો અમે આવી ગયા છીએ ખેતરે બેઠક કરવા માટે ગુંડા જેવો લાગે કાંઈ તો ખરા બધું ભૂવા અમારી હારે છે હાય ગાઈસ ઘણા વર્ષો પછી આ ખેતરે આવ્યા છીએ ઓલા કાળી ધારવાળા ખેતરે મજા જ ના આવતી ગામડા આ ખેતર આપણું ઘરનું કહેવાય મજા આવે અહીંયા તો હવે અમે અમારી મહેફિલમાં પહોંચી ગયા છીએ અહીંયા કોણ કોણ બેઠું છે એક તો એ લીલું છે ભાઈ નીકળો નીલુભા હા હેલો ગાઈસ આ રવિભા અને અમારા પરમ મિત્ર એવા ડીનભા તો હું ડીનભા બધું ગોતીને રાખી લીધું હું અમારા હાટે સ્પેશિયલ એટલે ઘણા દી આ ખેતર આયા હી પુંડા હું તમે આવું કરો શેણા કેવા થયેલા રવા શેણા પાસે આટો માર્યું છે દીનું ઝાટકો ચાલુ એટલે જો ઝાટકાની તડામારી ચાલુ છે ને શેણા થઈ ગયા છે બીજું પાણે ઝીકી દીધું છે બે પાણ થઈ ગયા ને બીજું પાણ ઝીકી દીધું છે લાઈટ બાઈટ મારો ને તો હવે આપણે મહેફિલની મજા માણીશું આ જો આપણે બહુ થઈ ગયું બહુ કર્યું એટલે એ નાખો ને સાઈડમાં ધુમાડો કરે ને બાયસ આવે આખું જવા દે હા હા હવે કઈક આમ એમ લાગે કે આપડા ખેતર આવ્યા અહીંયા તો આમ જાણે તેમ જેલમાં જ્યાં હોય જેલમાં ફિલિંગ જ નહોતી આવતી કે આમ ખેતર આવ્યા બોલ हमारे यहाँ ऐसा ही होता है તો હવે હે ને આપણે જો પદુભાનું એક રહસ્ય દેખાડવી
બધું ચારક ચારક જ તે ને ચારક ચારક છે હો. चल झूठा તો મિત્રો હવે 10:30 થઈ ગયા છે અમારા જો એટલે ઝૂમ થાય તો અમારા મહેફિલનો એન્ડ થઈ ગયો છે જો બધા આગળ ઓય ધોરિયામાં હાલજો ઘઉંમાં નહીં તો બધા હાલતા થઈ ગયા છે અને જાવી છીએ ઘરે તો હવે ટાટા બાય બાય